લાઠીમાં કવિ કલાપીની 152મી જન્મ જયંતિ નિમિત્તે ભાવવંદનાનો કાર્યક્રમ યોજાયો. લાઠીના રાજવી કવિ કલાપીની 152મી જન્મ જયંતિ નિમિત્તે આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈસી મેમ્બર દીપકભાઈ વઘાસિયાની અધ્યક્ષતામાં અને અમરેલીના સાહિત્ય પ્રેમી ચંદ્રેશભાઈ ઝીંઝુવાડિયાની ઉપસ્થિતિમાં કવિ કલાપીની ભાવવંદના કાર્યક્રમ શ્રી રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલમાં યોજાઈ ગયો. કવિ કલાપીના કાવ્યરસ વિશે કવિ ગોપાલ ધકાણ વ્યાખ્યાન પોતાનું વ્યાખ્યાન પતા જણાવેલ કવિ કલાપી પ્રેમ પ્રકૃતિ અને ઈશ્વરનો કવિ છે. તેમણે આપેલું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન એક છે, સ્મરણીય અને પ્રેરણારૂપ છે તેમ જણાવેલ. આ પ્રસંગે લાઠી વેપારી મંડળ પ્રમુખ મેઘાભાઈ ડાંગર, બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ સોની, યુવા ભાજપ પ્રમુખ રોમિલભાઈ કોટડિયા, કવિ પંકજ ચૌહાણ, લોક સાહિત્ય સેતુ અમરેલી સંજયભાઈ પંડ્યા, વિદ્યાભારતી પ્રવીણભાઈ કથિરિયા ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુભાઈ રીજિયા, હરેશભાઈ પટિયાર, ભરતભાઈ પાડા, હરેશભાઈ સેજુ, ધીરુભાઈ ગાંગડિયા, પરેશભાઈ કનાડા, જયેશભાઈ જોશી, બાલાભાઈ ભટ્ટ, જયેશભાઈ ઠાકર, મનુબાપુ ગોસાઈ સંસ્થાના કાર્યકર્તાઓ જેમજ ઉઠાવી હતી તેમ સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાની યાદીમાં જણાવેલ છે. સાથે સાથે રાજવી પરિવારના પ્રપૌત્ર મહેન્દ્રસિંહનું આજે અવસાન થયું છે, એમને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ. આજનો કાર્યક્રમ આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ રીતે હિતેશભાઈ વર્ષોથી મહેનત કરે છે અને આવા નાના કાર્યક્રમો ભરતભાઈ સાથે મિત્રો કરે આયોજન કરે છે. તેમને પણ સૌપ્રથમ અભિનંદન. સાહિત્યને સાગરને ગાગરમાં ભરવાનો પ્રયત્ન કર્યો છે. ગોપાલભાઈ ધકાણ, ઉદ્ઘાટક ચંદ્રેશભાઈ ઝીંઝુવાડિયા, અહીંયા આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હિતેશભાઈ, અમારા સૌ અહીંયા મિત્રો ધર્મેશભાઈ સોની, ભરતભાઈ પાડા, રાજુભાઈ રીચિયા, રાજુભાઈ ભુવા, અમારા વડીલ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા રાજુભાઈ. પ્રેમ અને માનવતાનો સંદેશ એટલે કવિ કલાપી કહી શકાય. કવિ કલાપીના કેટલાય બધા કાવ્ય સંગ્રહો, કેટલી બધી કવિતાઓ, માત્ર 26 વર્ષની ઉંમરમાં કેટલું બધું ખેડાણ કરીને ગયા. મને વિપુલભાઈ રસ્તામાં વાત કરતા હતા કે 1874માં 26મી તારીખે એમનો જન્મ અને 9 કે 10 જૂન 1900માં એમનું દેહાવસાન. આ 26 વર્ષની ઉંમરમાં સાહેબ આપણે કવિતા શું છે એ સમજી જ ન શકીએ પહેલા. એટલે દેવી પ્રતિભા હોઈ શકે. ત્યારે ગોપાલભાઈ કીધું ને કે કલાપી સ્વદેહ નથી પણ શબ્દદેહ આપણી વચ્ચે અહીંયા અત્ર તત્ર સર્વત્ર છે. આવા કાર્યક્રમોનું સ્વરૂપ કદાચ નાનું હશે, અહીંયા ભાવકો ખૂબ ઓછી સંખ્યામાં હશે, પરંતુ કવિ કલાપીની દિવ્ય ચેતના જ્યાં હશે એ ખૂબ આનંદિત થતી હશે કે મારા ગામમાં, મારી ભૂમિમાં ગુજરાતી ભાષા માટેનું આ મોટું પ્રદાન છે સાહેબ. ગુજરાતી કેનેડા છે, અમારા પટેલ સમાજની છે, સારા બિલ્ડર છે, મારા મિત્ર છે. મને એને બાયોડેટા નાખ્યો, મને કે જોજે ભાઈ. મેં કાંઈ વાંધો નહીં. તો કે સુરતમાંથી ઠેકાણા સારા આવ્યા પણ યોગી ચોકમાંથી આવ્યા એટલે યોગી ચોકમાં નથી જવું. બોલો, એ કે ગામડે જેવું વાતાવરણ હોય. કેટલું બધું ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે કેટલું બધી કે 10 વર્ષ સુધી વરસતું નથી. તો વડતાલ પડે એટલે ખેડૂતો તો મુશ્કેલીમાં 1 વર્ષનો વર્ષ બે તો ખેતર ખેડવાને બંધ કર્યા કે હવે વાવણી શું કરવી, ખેડ કરવી. આપણે ઉનાળામાં ખેતર ખેડીએ ને, 5 વાગ્યે રપટો વાગ્યે પાછવામાં એટલે વાવણી થાય ત્યારે સારી ખેતી થાય, ઉત્પાદન આવે. એક ખેડૂત ખેતર ખેડે જાય વર્ષો વર્ષ. વાદળમાં ઉપરથી જાય, વાદળને નવાઈ લાગી તો જઈને એના બધા યુનિયન પાસે વાત કરી કે આવો ખેડૂત કે આપણે વર્ષી જ જાવ તો આપણે વર્ષોને ભૂલી જાવ. આ વાત એમ છે કે આ સાહિત્યનું માર્કેટ હતી. એક 300 વ્યક્તિ તરસ ખૂબ લાગી હતી. દુકાનના થડે શેઠ બેઠા હતા. શેઠ પાસે પાણી માંગ્યું, માટલું હતું. ખૂબ તરસ લાગી, પાણી આપો ને શેઠ. કે હમણાં આપણે ઉભો રહે, માણસ આવશે દેશ. બીજી વાત નહીં, માણસ આવશે. ત્રીજી વાત, શેઠ નથી રહેવાનું, ગળું સુકાય છે. કે માણસ આવશે. પેલા માણસ એમ કીધું, શેઠ તમે થોડીક વાર માટે માણસ બની જાવ. વાત આ છે. કલાપી આપણને એના કાવ્યોના માધ્યમથી સાહેબ માણસ બનવા માટે તમને એક ક્ષણ માટે વિચાર કરે. એવું કૃષ્ણકુમારસિંહે કીધું. પોતે ગવર્નર તરીકે બીજા રાજ્યમાં ગયા અને આવું સરસ ગામ અને સાહિત્યના ખેડાણમાં આજે આપણે ગોપાલભાઈ એમના કાવ્ય રસધારાની વાત કરવાના છે. આમ તો આપણે એનું વ્યક્તિત્વ, એનું શિક્ષણ અને
રાજકીય ક્ષેત્રનું ખેરાણ એ આપણે સૌ માટે ગૌરવ લઈ શકાય. શિક્ષણ ક્ષેત્રે એને કહેવાય સંઘર્ષ કરીને એક સંસ્થા ઊભી કરવી અને ગૌરવવંત નામ માટે દીપકભાઈ વગસિયા હું વિનંતી કરું મંચ ઉપર આવે. મહેન્દ્રસિંહજી ગોહિલને શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમ શરૂ કરશું. આપણા ની જન્મ જયંતિ 152 નિમિત્તે લાલજી દાદાના વડલામાં આજે જ્યારે કાર્યક્રમ રચવામાં આવ્યો હતો અને એના વિશેના કાવ્યોથી માંડી ગદ્યથી માંડી બધી માહિતી આપણે શ્રી ગોપાલભાઈ પાસેથી બહુ સરસ રીતે મેળવી છે. તો આપણે ગોપાલભાઈની મુલાકાત લઈએ અને કહીએ, બોલો ગોપાલભાઈ, આજના કાર્યક્રમ વિશે તમારો શું અભિપ્રાય છે? લાઠી છે એના પનોતા પુત્ર અને ગુજરાતી ભાષાના રાજવી કવિ કલાપીની જન્મ જયંતિ અવારનવાર ઉજવે છે. આજે 152મી જન્મ જયંતિ આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ અને લાલજી દાદાના વડલો એ બંનેના સહયોગથી ખૂબ સુંદર રીતે આ આખું આયોજન કરવામાં આવ્યું, જેમાં કવિ કલાપીનું જીવન અને કવિ કલાપી દ્વારા થયેલું સર્જન એ બંનેની પેરેલલ વાતો, જે અજાણી વાતો છે, કેટલીક જાણીતી વાતો છે, કેટલીક એમની જાણીતી પંક્તિઓ છે, એમને ફરીથી વાગળવાનો આ આખો ઉપક્રમ છે એ આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ વતી રચવામાં આવ્યો. એ ખૂબ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ માટે ખૂબ આનંદનો આખો. ગોપાલભાઈ, આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ આટલા વર્ષથી સક્રિય છે અને હજી પણ આ કવિ કલાપીના 151 કે 52ની જન્મ જયંતિ નિમિત્તે આપણે આ આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ વાળાએ આને જીવંત રાખ્યા છે. તે ખરેખર એક લાઠીનું પણ ગૌરવ છે, કવિ કલાપીના ગામનું પણ ગૌરવ છે એવું હું માની રહ્યો છું. અસ્તુ. સુધીરભાઈ રાણપુરા, લાઠી પત્રકાર.